શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દૂધ પર ઘટ્ટ મલાઈ મેળવવાની રીત. તાજા દૂધનો ઉપયોગ. જો તમે મલાઈ કાઢવા માંગો છો તો હંમેશા તાજા દૂધનો ઉપયોગ કરો. જ્યારે તમે તેને પ્રથમ વખત ઉકાળો છો ત્યારે તેમાં મહત્તમ ચરબી હોય છે, અને જ્યારે તે ઠંડુ થાય છે ત્યારે તે મલાઈ બની જાય છે અને સપાટી પર સ્થિર થાય છે. સંપૂર્ણ મલાઈવાળું દૂધ લો. જો તમને વધુ મલાઈ જોઈતી હોય તો બજારમાંથી ફૂલ મલાઈ દૂધ લાવશો તો સારું રહેશે. આ રીતે દૂધ ઉકાળો. જાડી ક્રીમ મેળવવા માટે દૂધને યોગ્ય રીતે ઉકાળવું જરૂરી છે. જો તમે તેને ધીમી આંચ પર લાંબા સમય સુધી ઉકળવા દો તો તે ઘટ્ટ થઈ જશે અને ક્રીમ ઘટ્ટ થઈ જશે. ઠંડુ કરવું જરૂરી છે. ઉકળ્યા પછી દૂધને ઠંડુ થવા માટે છોડી દો. તેને સંપૂર્ણપણે ઢાંકશો નહીં. જો તમે તેને જાળી અથવા મોટા સ્ટ્રેનરની મદદથી આવરી લેશો તો તે વધુ સારું રહેશે. આ રીતે દૂધને તેની જાતે જ ઓરડાના તાપમાને આવવા દો. જાડી ક્રીમ આવશે. ફ્રીઝમાં રાખો. દૂધ ઠંડુ થાય એટલે તેને રેફ્રિજરેટરમાં રાખો. 1 થી 2 કલાક પછી તેના પર સારી રીતે મલાઈ જામવા લાગશે અને તે સપાટી પર સરળતાથી દેખાશે. આ બાબતો ધ્યાનમાં રાખો. ફ્રીઝમાંથી દૂધ બહાર કાઢ્યા પછી સપાટી પર જમા થયેલી મલાઈને ધીમે ધીમે દૂર કરો. ગરમ દૂધને સંપૂર્ણ ઢાંકી દેવામાં આવે તો મલાઈ પાતળી થઈ જશે. જાડી મલાઈ મેળવવા માટે તમે માટીના વાસણમાં દૂધ પણ સ્ટોર કરી શકો છો.